અઠંગ ધોખેબાજ મિસ્ટર નટવરલાલ. પોલીસ ફરિયાદ થાય તો સેટલમેન્ટ કરનાર મિસ્ટર નટવરલાલ. કબૂતરબાજીથી માંડીને છેતરપિંડી આચરનાર મિસ્ટર નટવરલાલ. માણેક ચોકથી દુબઈ સુધી છેતરપિંડીનો સિલસિલો ચલાવનાર મિસ્ટર નટવરલાલ. કોણ છે મિસ્ટર નટવરલાલ, જેની ચર્ચા આખા અમદાવાદ શહેરની અંદર ખૂબ ચર્ચિત છે. અમદાવાદમાં આંગડિયા કુરિયર કંપની ટ્રાવેલિંગ અને રિયલ એસ્ટેટમાં દલાલીના નામે મિસ્ટર નટવરલાલ જેવી હરકતો દ્વારા અનેક માલેતુજાર અને ધનાઢ્ય લોકોની રોકડ રકમ, સોનું અને મિલકતના નામે હેરાફેરી કરીને કરોડોના કૌભાંડ અને છેતરપિંડી આચરનારને શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ઇન્કમટેક્સ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈડી સહિતની એજન્સીઓ એ સાણસામાં લેવા ચાંપતી નજર રાખી રહી છે. કારણ કે ધરપકડ થવાની બીકે મિસ્ટર નિકુંજ નટવરલાલના હુલામણા નામે ઓળખાતો તે શખ્સ દુબઈ ભાગી ગયો હોવાની ચર્ચા અત્યારે આખા અમદાવાદ શહેરમાં ચાલી રહી છે. આઈપીએસ અધિકારી હોય કે પછી રાજકીય નેતા કે પછી હોય સામાજિક નેતા કે હોય આ તમામના સગા સંબંધીઓ કે અંગત મિત્રો વળતળ કે કોઈ પણને ન બક્ષનાર આ ચીટર દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી અચરાઈ હોવાનું એ જાણવા મળી રહ્યું છે. અનેક લોકોનું ફુલેકું ફેરવનાર આ ચીટરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ ચાલુ હતી ત્યારે એક પીઆઈ સાથે સાંઠગાંઠ કરી રાતોરાત દુબઈ ભાગી ગયો હતો. આ ચીટરની ક્રાઇમ કુંડલી પોલીસ ડિપાર્ટમેન્ટ અને અન્ય એજન્સીઓના અંકિત થઈ ચૂકી છે અને આ ચીટરને સાણસામાં લેવાય તંત્ર સક્રિય બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સંખ્યાબંધ માલેતુજારોને આંબા આંબલીઓ બતાવી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ચીટિંગ દ્વારા એકત્રિત કરેલ ધન સંપત્તિના માધ્યમથી આપણને એ સૌ કોઈને આંચી દે એ પ્રકારની તેની લાઈફસ્ટાઈલ હતી. પોતાના ગ્રાહકોની મસ્તીથી હજામત કરીને કરોડોની સંપત્તિ એકત્રિત કરી હતી. આ ચીટરે મોંઘી બ્રાન્ડના કપડાં અને લેવિશ લાઈફસ્ટાઈલથી મોંઘીદાટ ગાડીઓનો શોખ ધરાવે છે. બિઝનેસ ક્લાસમાં હંમેશા દુબઈ, લંડન, દિલ્હીની અંદર મુસાફરી કરે છે ને મતલબ છાપ સોશિયલ મીડિયામાં ટકલા બંધ પોસ્ટ મૂકીને પોતે એક મોટો અમીરજાદો અને દાનવીર હોય એવી ઇમેજ ઉપસાવવાની કોશિશ કરે છે. એ બાબતની મોડસ ઓપરેન્ડી હવે તપાસ એજન્સીના ધ્યાનમાં આવતા જ તેના પર સકંજો કસાયો છે. પોતે ધાર્મિક અને દાનવીર હોય તેમ ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ દાન આપ્યું હોવાની જાહેરાતો કરતો ફરે છે. તપાસ કરવામાં આવી તો એવું જાણવા મળ્યું કે ભૂતકાળમાં આ ચીટરે એક સહકારી સંસ્થા ઊભી કરી લોકો પાસેથી નાણાં ઉઘરાવતો અને સેંકડો લોકોને ચૂનો ચોપાડવાનો કિમિયો કર્યો હતો. પોલીસ સૂત્ર પાસેથી જે માહિતી મળી રહી છે તેના અનુસાર નિકટના ભૂતકાળમાં અનેક લોકો સાથે મિલકતના કબજા સહિતના રજિસ્ટર્ડ વેચાણના બાનાખાત કરી મહિનાઓ બલકે વર્ષો વીતી જવા છતાંય કબજા સોંપ્યા ન હતા. એટલું જ નહીં, મિલકતોના વેચાણ દસ્તાવેજ કરવા બાનાખાત કર્યા બાદ માલિકી કે ગ્રાહકને કોઈ સહકાર આપતો ન હતો અને ખોટા વચનો આપીને લોકોને માત્ર કાગળ પર દસ્તાવેજો બતાવી કરોડો રૂપિયા દબાવી લેતો હતો. આ ચીટરે જમીનોના સોદામાં પણ વચેટિયા તરીકે ભૂમિકા ભજવી પોતાના મળતિયાઓ સાથે કરોડોની દગાખોરી કરી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કપડાની માફક મોબાઈલ અને સિમ કાર્ડ બદલતા મિસ્ટર નટવરલાલે તપાસ એજન્સીઓને અવારનવાર ઉઠા ભણાવ્યા છે. એની મિલકત સામે ફરિયાદ થાય તો તત્કાલ કાયદાના ભયથી સેટલમેન્ટ કરી નવા ગ્રાહકોને ફસાવવાનો સિલસિલો તેને ચાલુ રાખ્યો હતો અને આ એ વિગતો હાલ એ સૂત્રો તરફથી મળી રહી છે. છેક માણેક ચોકથી માંડીને મુંબઈ સુધી હવાલામાં સોનું અને બ્લેકના નાણાંનો વહીવટ કરનાર
આ ચીટર નકલી પાસપોર્ટ બનાવવાના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળે છે અને આ ચીટરે આંગડિયા તથા લોજિસ્ટિક કંપનીઓ ચલાવતા હોવાના તથા ટૂર્સ અને ટ્રાવેલિંગ જેવા ધંધાઓના ઓઠા હેઠળ કરોડો રૂપિયા ઉછીના લઈ કંપનીના ફડચામાં નાખવાની કરતૂતો કરી છે. કબૂતરબાજીથી માંડીને કૌભાંડો આચરનાર આ ચીટરના ગુનાઓની યાદી એ ખૂબ લાંબી છે. 1000 કરોડથી વધુ રૂપિયાનું ફુલેકું તેણે ફેરવ્યું હોવાનું જાણ એ અત્યારે મળી રહી છે. અમદાવાદના મારવાડી બિઝનેસમેન અને તેમના પરિવારને વિદેશમાં સેટલ કરી આપવામાં આવશે એવી કહી ધંધાકીય સેટલમેન્ટ પેટે વિવિધ અકસ્માતોએ જેવી કે રહેઠાણ, ફ્લેટ, ઓફિસ, જમીન, દુકાન વગેરે પડાવી લીધી હતી અને ત્યારબાદ ટૂંક સમયમાં જ દુબઈમાં બધું સેટલ કરી આપીશ એવા ઠાલા વચનો આપીને હથેળીમાં ચાંદ તારા બતાવ્યા હતા. તદનુસાર સીજી રોડ પરની એક આંગડિયા પેઢીના કરોડો રૂપિયા ચાઉ કરી લીધા હોવાનું પણ એક આઈપીએસ અધિકારીના સગા સાથે છેતરપિંડી આચરી હોવાનું પણ જાણવા મળે છે. કાયદાના હાથ બહુ લાંબા છે એટલે આ મિસ્ટર નટવરલાલ વહેલો મોડો કાનૂનના સકંજામાં આવશે ત્યારે તેનો ઘડો લાડવો થશે એવો સધિયારો પોલીસ તંત્ર અને વિવિધ એજન્સીઓ દ્વારા છેતરપિંડીનો ભોગ બનનારાઓને હાલમાં અપાઈ રહ્યો છે.